લોકસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે ત્યારે ભાજપ પક્ષ દ્વારા ગુજરાતની તમામ 26 બેઠકો પર ક્લીન સ્વીપ મેળવવા માટેની સતત બેઠકો કરવામાં આવી રહી છે ત્યારે ભાજપ માટે 26 બેઠકો જીતીને ત્રીજી વખત જીત તો મેળવી શકે પરંતુ જે 5 લાખની લીડ મેળવવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે તેમાં અનેક મુશ્કેલીઓ ભાજપને સતાવી રહી છે ત્યારે ખાસ એક્શન પ્લાન પણ ભાજપે તૈયાર કર્યો। આઈપીએલ 2024ની ફાઇનલ મેચને લઈ સૌથી મોટી અપડેટ સામે આવી છે। ભારતીય ક્રિકેટ બોર્ડના સૂત્રોના જણાવ્યા અનુસાર ઇન્ડિયન પ્રીમિયર લીગની ફાઇનલ કદાચ 26 મેના રોજ ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે। જાણવા મળ્યું છે કે એક ક્વોલિફાયર અને એક એલિમિનેટર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ્યારે બીજી ક્વોલિફાયર ચેન્નઈમાં યોજાશે। એક સમયે પિતાનો જંગલમાં હતો દબદબો બની ચૂકી છે। 6 ફિલ્મો હવે દીકરી લડશે લોકસભા ચૂંટણી। પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા કુખ્યાત ચંદન તસ્કર અને ડાકુ વીરપ્પનની પુત્રી વિદ્યા રાની લોકસભા ચૂંટણી લડવા જઈ રહી છે। વિદ્યા રાનીએ શનિવારે કહ્યું કે તે તામિલનાડુના કૃષ્ણાગિરી મતવિસ્તારમાંથી આગામી લોકસભા ચૂંટણી લડશે। ડાકોર શામળિયાના દર્શને ગયેલા હજારો ભક્તો અબીલ ગુલાલના રંગે રંગાયા। પ્રભુના દર્શન કરીને ધન્યતા અનુભવી। હોળી પર્વને લઈ યાત્રાધામ ડાકોર ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। ડાકોરના રસ્તાઓ પર ભક્તો હાથમાં ધજા સાથે ભગવાનના દર્શને આવી રહ્યા છે। પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। મહીસાગર જિલ્લામાં હોળી પર્વનું અનેરું મહત્વ રહેલું છે। હોળી પર્વ પર બહાર રહેતા લોકો પણ પોતાના વતનમાં આવી પર્વને રંગે ચંગે ઉજવે છે ત્યારે હોળી પર્વમાં દેશી ઢોલનું એક આગવું જ મહત્વ હોય છે। હોળીના એક મહિના પહેલા જ લુણાવાડા શહેરમાં દેશી ઢોલ બનાવતા કારીગરો દેશી ઢોલ કામગીરી આરંભી દીધી છે। દેશી ઢોલના રણકારે હોળીના તહેવાર ઉપર ઘેરૈયાઓ મન મૂકી અને રમે છે। સુરતની નેનોટેક કન્સલ્ટન્સીએ સેમિકન્ડક્ટરના ઉત્પાદન માટે ઇન્ટેલ સાથે સહયોગ કર્યો। નેનોટેક કન્સલ્ટન્સીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઇન્ટેલ સાથેની અમારી વ્યૂહાત્મક ભાગીદારી સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં નવીનતા અને શ્રેષ્ઠતા પ્રત્યેની અમારી અતૂટ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે। ગુજરાતમાં આગામી 5 દિવસ આકરી ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી। સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, અમરેલી અને દીવમાં હીટવેવની આગાહી કરાઈ છે। સાથે જ ઉત્તર પશ્ચિમના પવનના કારણે સામાન્ય કરતાં વધારે ગરમીની આગાહી કરાઈ છે। લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ બંને પક્ષો દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યા છે। જૂનાગઢ બેઠક પર કોકડું ગૂંચવાયું છે જેમાં ભાજપના નેતા અને કોળી સમાજના આગેવાનોનો વિડીયો વાયરલ થતા ભાજપ મોવડી મંડળ વિમાસણમાં મુકાયું છે। લોકસભા ચૂંટણીની કવાયત વચ્ચે ફરી એકવાર મોટી અપડેટ સામે આવી છે। વાત જાણે એમ છે કે લોકસભાની ચૂંટણી પહેલા ભૂતપૂર્વ એરફોર્સ ચીફ એર ચીફ માર્શલ RKS ભદૌરિયા ભાજપમાં જોડાયા છે। પૂર્વ વાયુસેના પ્રમુખ આજે એટલે કે રવિવારે 24 માર્ચના રોજ પાર્ટીના મહાસચિવ વિનોદ તાવડે અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરની હાજરીમાં ભાજપમાં જોડાયા। કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિમિટેડ BSE લિસ્ટિંગના દિવસે અપર સર્કિટ 200 પર ખુલ્યો, 210 પર બંધ થયો। ફિલ્મ અભિનેતા સૂરજ પંચોલીને એઇડ્સ પ્રદર્શન સાથે કેપી ગ્રીન એન્જિનિયરિંગના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કરવામાં આવ્યા।